વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂનમધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપતકાળને લઈને અથવા તો રોગાદિકથી ગ્રસ્ત મનુષ્યથી 24 એકાદશી ન થાય તો તેણે કઈ એકાદશી કરવાથી બધી જ એકાદશી પૂર્ણ થઈ જાય, અર્થાત કે કઈ એકાદશી કરવાથી જેથી એની બધી એકાદશી પૂર્ણ થઈ જાય, એ વિષય પર આપ થોડી વાત કરો. તો આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો. તો આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 32મા અધ્યાયના 88 અને 89મા શ્લોકની અંદર કહે છે કે અપી તાડ્રગ વિદહી પુંભેર ઉપોષ્યાષ્ટિ તિષ્ટ્ર આદરાત શયની બોધની ચૈવ તૃતીયા પરિવર્તિની તાશામ અપ્યધિકાયેશા બોધન્યાનંદદાયિની. અર્થાત કે વર્ષભરની 24 એકાદશી કરવામાં અસમર્થ પુરુષોએ પણ શયની એટલે કે અષાઢ શુક્લ એકાદશી, બોધની એટલે કે કારતક શુક્લ એકાદશી અને પરિવર્તની એટલે કે ભાદરવા શુક્લ એકાદશી, આ 3 એકાદશીનો અવશ્ય ઉપવાસ કરવો. 3માં પણ આ પ્રબોધની અત્યધિક છે, કારણ કે વ્રતની અનુપાલન કરતા આ એકાદશી આ લોક પરલોકમાં આનંદ દેનારી છે. એનો સર્વે એ અવશ્ય ઉપવાસ કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે અહીં એવું કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ બીમારીને લઈને વર્ષભરની 24 એકાદશી કરવાને અર્થે અસમર્થ હોય, એ વ્યક્તિએ વર્ષમાં જે 3 એકાદશી આવે છે, જેવી કે અષાઢ શુક્લ એકાદશી, કારતક શુક્લ એકાદશી અને ભાદરવા શુક્લ એકાદશી, આ 3 એકાદશી અવશ્ય કરવી. અને આ 3 એકાદશી કરવા માત્રથી જ એની બાકીની 24 એકાદશી થઈ જાય છે. પરંતુ આ નિર્ણય જે છે એ કેવલ અશક્તોને માટે છે. જે સશક્ત છે તેને માટે આ નિર્ણય થયો નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 48મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે શાસ્ત્રોક્ત આપ ધર્મો યહ સત્વલ્પ આપદી કરહિચિત મદાશ્રિતેર મુખ્યતયા ગ્રહિતવ્યો ન માનવૈહી. અર્થાત કે અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપ ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. એટલે જે પણ કોઈ વ્યક્તિ બીમાર છે, જે આપતકાળથી ગ્રસ્ત છે અને એ વર્ષભરની 24 એકાદશી કરવાને અર્થે સમર્થ નથી, તેને માટે આ પ્રમાણેનો ધર્મ છે. અર્થાત કે એ વ્યક્તિએ આ 3 એકાદશી કરી દેવાની છે. પરંતુ જે લોકો સમર્થ છે તે લોકોએ ક્યારેય પણ આ 3 એકાદશીનું મિસ લઈને બાકીની એકાદશીનો ત્યાગ નથી કરવાનો. એણે તો 24 એકાદશી કરવાની છે ને કરવાની છે જ. માટે અલ્પ આપતકાળમાં આ ધર્મ જે છે એ મુખ્યપણે ગ્રહણ નથી કરવાનો. જ્યારે બૃહદ આપતકાળ આવી પડે અથવા તો કોઈ મનુષ્ય અતિશય બીમાર હોય, ત્યારે એણે આ ધર્મ જે છે એ ગ્રહણ કરવાનું છે, પરંતુ તે સિવાય ગ્રહણ નથી કરવાનું. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે. અને જે લોકો બીમાર છે, રોગાદિક આપતકાળથી જે ગ્રસ્ત થયા છે, તથા
બીજા કોઈક મોટી વિપત્તિમાં પડેલા છે એ લોકોએ વર્ષમાં આ 3 એકાદશીનો ઉપવાસ કરી લેવાનો છે, જેથી કરીને એને 24 એકાદશી કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.